ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. આપણે બહાર જવાનું હતું તો આપણે દુકાનેથી ને બ્લોગ ચાલુ કરી દીધો હતો અને પછી આપણે નીકળી ગયા હતા પરબના ધામ બાજુ. પછી વચમાં આવી ગયો તો સ્ટોપ ને આપણે સોડા બોડા પી લીધી હતી ને પછી પાછું નીકળવાનું હતું કન્ટિન્યુ. તો પછી આપણે નીકળી ગયા પાછા કન્ટિન્યુ. ફાઇનલી બીજો સ્ટોપ આવી ગયો હતો ને અહીંયા પેંડાની બહાટી બોલતી હતી ને આપણે ફાઇનલી પૂગી ગયા હતા પરબના ધામ. અહીંયા તો ટ્રાફિકની ફૂલ બાકાજીકી બોલતી હતી ને ફાઇનલી આપણે પૂગી ગયા હતા પરબના ધામ. પછી આપણે નીકળી ગયા હતા મંદિર તરફ. ફાઇનલી દોસ્તો આપણે પૂગી ગયા હતા મંદિરે. ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા હતા કૃષિ મેળામાં. કૃષિ મેળામાંથી આપણે ડાયરેક્ટ આવી ગયા મેળામાં. એ આપણે રખડી લીધું હતું થઈ ગયું હતું 11:15 જેવું ને પછી બધી પબ્લિક જવા માંડી હતી. પછી મિત્રો સવારના વહેલા 5 વાગ્યામાં ઉઠીને આપણે ચા ગોતવા વળી ગયા. અહીંયા ક્યાંય ચા તો જડતી જ નથી. ચા બા પીને પછી આપણે નીકળી ગયા હતા મંદિર તરફ. પછી આપણે પૂગી ગયા હતા મંદિરે ને અહીંયા ભાઈ પબ્લિક એટલું હતું કે એની વાત જવા દઈએ એવું પબ્લિક હતું. પછી આપણે દર્શન કરીને બપોરના નીકળી ગયા હતા પાછા ઘર બાજુ ને અહીંયા ભાઈ હજી એટલું ટ્રાફિક હતું ને આવકમાં મિત્રો ટ્રાફિક એટલું હતું ને કે ત્યાં આપણે આમ જઈ નતા શકતા. પછી આપણે નીચે ઉતરીને ભાઈની મદદ કરવા માંડ્યા અને પછી પાછા આપણે નીકળી ગયા કન્ટિન્યુ. ફાઇનલી આપણે પૂગી ગયા હતા ઘરે ને આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ